એક યુવતી લગ્નની કંકોત્રી દેવા ઘરેથી નીકળી, પછી પરત ફરી જ નહીં. પછી નદી કિનારે બંધ કોથળામાંથી સીધી લાશ મળી, એમાં પણ માથું ધડથી ગાયબ હતું. એક ઘરમાં લગ્નનો માહોલ જામ્યો હતો. પરિવારમાં એકના એક ભાઈના લગ્ન હતા અને 3 બહેનો તેની તૈયારી કરી રહી હતી. મિંકી શર્મા લગ્નના હરખ સાથે સ્નેહીજનોને કંકોત્રી આપવા નીકળી અને પરત ફરી જ નહીં. રાત્રે 11:30 વાગ્યે મિંકીનો ભાઈ અને તેની જ ઓફિસમાં કામ કરતો વિનય બંને લોકો શોધવા નીકળ્યા અને પછી અચાનક મળી તો સીધી જ મિંકીની લાશ. આ ચોંકાવનારી ઘટના છે યુપીના આગ્રાની, જ્યાં યમુના નદીના કિનારે બંધ કોથળામાંથી યુવતીની ડેડ બોડી મળી હતી, જેમાં માથું ધડથી ગાયબ હતું. આ સાથે જ લાશના અલગ અલગ ટુકડા હતા. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તપાસ કરી અને 12 કલાકમાં જ હત્યાના આરોપીને ઝડપી પાડ્યો. ત્યારે સૌથી મોટો ખુલાસો થયો કે હત્યારો વિનય તો મૃતક મિંકીના ભાઈ સાથે જ ફરી રહ્યો હતો અને તે પોતે જ મિંકીની લાશ શોધવામાં લાગ્યો હતો. આ એ જ વિનય હતો જેણે મિંકીની હત્યા કરી અને લાશના અલગ અલગ ટુકડા કર્યા. જોકે માથું એક નાળામાં ફેંક્યું હતું, પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે માથું ન મળ્યું. કદાચ નાળામાં વહી ગયું હોવાની આશંકા છે. વિનય જ્યારે પકડાયો ત્યારે આડાવડા નિવેદન આપતો હતો, પરંતુ મિંકીના બહેનને જણાવ્યા અનુસાર बताया जा रहा है कि वो दोनों एक ही स्कूल से पढ़े हुए हैं, एक ही कॉलेज में पढ़ते थे, ऐसा कुछ भी नहीं है। वो मिंकी एज वो उसके ऑफिस में काम करता था, उसी तरह से जानती है, बस 2 साल से, और पहले उससे जानती ही नहीं थी। पढ़ाई का कोई संपर्क नहीं है, बस ओनली एक ऑफिस में वर्कर होते हैं, उसी के हिसाब से जानती थी। ये तो गलत फैलाया जा रहा है कि एक ही साथ पढ़ते थे या उनका ऐसा चल रहा है, ऐसा कुछ भी नहीं है। और बताया जा रहा है कि उसकी शादी की बात चल रही थी, घर में किसी को कुछ पता ही नहीं है। जब बात हुई नहीं है तो पता कैसे होगा? उसकी शादी तो जयपुर से चल रही थी इसकी बात तो ये बीच में कहाँ से आई? ये तो पुलिस को ना गुमराह किया जा रहा है। वो पहले भी ये बोल चुका है, हमें पागल बना चुका है कि यहाँ मिल जाएगी, चलो हत्या करके आया, खुद यहाँ रहा है और सबके ढूंढता रहा है कि यहाँ ढूंढो, वहाँ ढूंढो, पागल हमें बनाया, तो पुलिस को भी पागल बना रहा है। આ સનસનીખેજ હત્યાથી લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાયો છે. હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી છે અને આરોપીએ પોતાનો ગુનો પણ કબૂલ્યો છે.